वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર 37મા અધ્યાયની અંદર અને 69મા અધ્યાયની અંદર દેવર્ષિ નારદજીનું ચરિત્ર આવે છે. તો આ દેવર્ષિ નારદ પૂર્વજન્મમાં કોણ હતા અને તેઓનો જન્મ બ્રહ્માજી થકી કેમ થયો વગેરે વગેરે કથા જાણવી અત્યંત જરૂરી છે. તો બધા જ શ્રોતાગણો દેવર્ષિ નારદજીના પૂર્વજન્મના ચરિત્ર વિશે એકાગ્ર મને કરીને આ કથા જે છે શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. ભક્તો, આ દેવર્ષિ નારદ જે છે ને એ ભગવાનના અનાદિ મુક્ત છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 32મા વચનામૃતની અંદર કહે છે કે નારદ સનકાદિક જેવા અનાદિ મુક્ત. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે દેવર્ષિ નારદજીને અનાદિ મુક્ત કહ્યા છે. જીવાત્માની 3 કેટેગરીઓ રામાનુજાચાર્યજીએ સ્વીકાર કરેલી છે: બદ્ધ જીવાત્મા, મુક્ત જીવાત્મા અને અનાદિ મુક્ત જીવાત્મા. બદ્ધ જીવાત્મા કોને કહેવાય? તો જે સંસારની અંદર ભ્રમણ કરતો રહે તેને બદ્ધ જીવાત્મા કહેવામાં આવે છે, જે માયાથી બંધાયેલો છે. મુક્ત જીવ એને કહેવામાં આવે છે કે જે પ્રથમ માયાથી બદ્ધ હતો, પરંતુ ભગવાનની ઉપાસના, ભગવાનની કૃપાએ કરીને જે માયાના બંધનથી મુક્ત થઈ ગયો છે તેને મુક્ત જીવાત્મા કહેવાય છે. અને અનાદિ મુક્ત જીવાત્મા કોને કહેવાય? તો જેને ક્યારેય પણ સંસાર બંધન છે જ નહીં. દેવર્ષિ નારદજી ભગવાનના અનાદિ મુક્ત છે. પરંતુ શાસ્ત્રોની અંદર એમનો પણ જન્મ બતાવેલો છે અને એ જન્મ જે છે કેવલ ને કેવલ ભગવાનની લીલાની અંદર સહાયભૂત થવા માટે જ છે. જેવી રીતના ગરુડજી, શેષજી ભગવાનની લીલાની અંદર સહાયભૂત થવા માટે પ્રગટ થાય છે, તેવી રીતના દેવર્ષિ નારદજીનું પ્રાગટ્ય પણ જે છે એ કેવલ ભગવાન શ્રી હરિની લીલાની અંદર સહાયભૂત થવા માટે છે. બ્રહ્મવૈવત પુરાણની અંદર દેવર્ષિ નારદજીના પૂર્વજન્મ વિશે ઘણી વાતો જે છે એ કહેવામાં આવેલી છે. બ્રહ્મવૈવત પુરાણ બ્રહ્મખંડ અધ્યાય 8 થી 22 પર્યંત દેવર્ષિ નારદજીના પૂર્વજન્મની વાર્તા જે છે એ ભગવાન વેદવ્યાસજીએ રેખાંકિત કરેલી છે. વાત એવી હતી કે ભગવાન શ્રીમદ નારાયણને સૃષ્ટિની ઉત્પત્તિ કરવી હતી. એમની નાભીમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થાય છે અને એ નાભીમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજી જે છે એ ભગવાનની કૃપાથી ભગવાન શ્રી હરિએ આપેલા ઐશ્વર્યથી સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે તૈયાર થાય છે. અને સર્વપ્રથમ એ સનકાદિક ઋષિનું પ્રાગટ્ય કરે છે. પરંતુ સનકાદિક ઋષિ જે છે એ ધરાતલની ઉપર બ્રહ્મચર્ય આશ્રમનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે પ્રગટ થયા, એટલે એ સૃષ્ટિની અંદર જોડાતા નથી. બ્રહ્માજી એમને કહે છે
કે દીકરાઓ તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો, પરંતુ એમણે સ્પષ્ટ રૂપે મનાઈ કરી દીધી કે અમે તો નિવૃત્તિ માર્ગને અનુસરેલા છે, માટે સૃષ્ટિની અંદર જોડાવાના નથી. આ પ્રમાણે જ્યારે સંકાદિક ઋષિઓ જતા રહ્યા એટલે બ્રહ્માજીએ પોતાના મનથી એક પુત્રની ઉત્પત્તિ કરી, જેનું નામ હતું દેવર્ષિ નારદ. બ્રહ્માજીએ દેવર્ષિ નારદજીને કહ્યું કે બેટા, તું સૃષ્ટિના કાર્યની અંદર મને સહાયભૂત થા. દેવર્ષિ નારદજીએ કહ્યું કે પિતાજી, જે માર્ગની ઉપર અમારા મોટા ભાઈઓ ગયા છે એ જ માર્ગની ઉપર અમે આરૂઢ થવાના છીએ, માટે આપ અમને ક્ષમા કરો. પોતાના પુત્રનો આ પ્રમાણેનો ઉત્તર સાંભળીને બ્રહ્મદેવ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે, અને ક્રોધાયમાન થઈને દેવર્ષિ નારદજીને શાપ આપી દે છે કે જા, હું તને શાપ આપું છું કે તું સ્ત્રીઓનો ક્રીડા મૃગ થઈ જા, 50 કામીઓનો તું પતિ થશે. આ પ્રમાણે મારો શાપ છે. આ ઉપરાંત તું શિંગારીઓનો ગુરુ થા, અને એના જે ગુરુ છે એનો પણ તું ગુરુ થશે. આ પ્રમાણે જ્યારે બ્રહ્મદેવ દેવર્ષિ નારદજીને શાપ આપે છે એટલે દેવર્ષિ નારદજી છે એ પણ ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાના પિતાને શાપ આપી દે છે, અર્થાત કે બ્રહ્મદેવને શાપ આપી દે છે કે હે પિતાશ્રી, કોઈ પણ જાતના વાંક વગર આપ શ્રી અમને શાપ આપ્યો છે, માટે અમે પણ તમને શાપ આપીએ છીએ કે આથી ધરાતલની ઉપર કોઈ પણ સ્થાનમાં તમારી પૂજા ન થશે. ધરાતલની ઉપર તમારું કોઈ પણ જગ્યાએ મંદિર બંધાશે નહીં. તમે હંમેશા અપૂજ્ય રહેશો. આ પ્રમાણે દેવર્ષિ નારદજીએ શાપ આપી દીધો અને તે પછી દેવર્ષિ નારદજી પોતાનો દેહ ત્યાગ કરે છે અને એવો એક ગંધર્વરાજને ત્યાં પ્રગટ થાય છે. આ ગંધર્વરાજ ભગવાન શંકરનો ઉપાસક હતો અને ભગવાન શંકરની ઉપાસના એટલે માટે કરતો હતો કે મારે ત્યાં એક ભગવત ભક્ત પુત્રનો જન્મ થાય. ભગવાન શંકરે પ્રગટ થઈને એને આશીર્વાદ આપ્યા અને એને લઈ આ ગંધર્વ રાજને ત્યાં દેવર્ષિ નારદનું પ્રાગટ્ય થાય છે. દેવર્ષિ નારદ આ ગંધર્વ રાજને ત્યાં પ્રગટ થાય છે, ભણી ગણીને વેદ વેદાંગના વિદ્વાન થાય છે અને સંગીતની અંદર પણ બહુ જ નિપુણતા પ્રાપ્ત કરી લે છે. એક સમયની વાત છે, આ ગંધર્વરાજના પુત્ર જે દેવર્ષિ નારદ હતા, જેનું તે વખતે ઉપબ્રહણ ગંધર્વ એવું નામ હતું, તે બ્રહ્માજીની સભાની અંદર જાય છે અને એ સભાની અંદર રંભા આદિક અપ્સરાઓ જે છે એ નૃત્ય કરતી હોય છે. રંભા આદિક અપ્સરાઓને જોઈને દેવર્ષિ નારદ અર્થાત કે ઉપબ્રહણ ગંધર્વ જે છે એ એમના પર આસક્ત થઈ જાય છે અને આસક્ત થઈ જવાથી એમનું જે શુક્ર જે છે એ શુક્ર સ્ખલિત થઈ જાય છે.
સર્વજ્ઞ એવા બ્રહ્માજીથી આ વાત ગુપ્ત રહેતી નથી. એમને ખબર પડી જાય છે કે ઉપબ્રહણ ગંધર્વ જે છે તેનું શુક્ર જે છે એ સ્ખલિત થઈ ગયું છે. એટલે એ ક્રોધાયમાન થઈ જાય છે અને બ્રહ્માજી એ ઉપબ્રહણ ગંધર્વને શાપ આપી દે છે કે રે નીચ, રે શઠ, જા મારો તને શાપ છે કે તું શુદ્રની યોનિની અંદર પ્રગટ થા. આ પ્રમાણે ઉપબ્રહણ ગંધર્વને શાપ પ્રાપ્ત થયો એટલે તત્કાલ એ પોતાનો દેહ ત્યાગ કરી દે છે અને ધરાતલની ઉપર એક શુદ્રાને ત્યાં પ્રગટ થાય છે. આ શુદ્રા જે છે એના પતિ જે છે એ બ્રાહ્મણ હતા અને એ બ્રાહ્મણ થકી શુદ્રાના ગર્ભની અંદર ગર્ભસ્થાપન થાય છે અને એના થકી આ દેવર્ષિ નારદ જે બીજા જન્મની અંદર ઉપબ્રહણ ગંધર્વ હતા અને ત્રીજા જન્મની અંદર એક શુદ્રા તકી પ્રગટ થાય છે. પૂર્વના સંસ્કાર હોવાથી દેવર્ષિ નારદનું મન છે એ હંમેશા ભગવાનની અંદર લાગી રહેતું હતું. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 5મા અધ્યાયની અંદર આ શુદ્ર યોનિની અંદર પ્રગટ થયેલા દેવર્ષિ નારદની કથા આવે છે. એક સમયની વાત છે, આ બ્રાહ્મણને ત્યાં કેટલાક ઋષિઓ જે છે એ અતિથિ તરીકે આવે છે અને એ લોકો ચાતુર્માસ પર્યંત ત્યાં જ રોકાય છે. ઇતર પુરાણની અંદર કહ્યું છે કે એ ઋષિઓ કોઈ અવર ન હતા, પરંતુ સંકાદિક ઋષિ હતા. દેવર્ષિ નારદ જે છે જે શુદ્રાની કુખ થકી પ્રગટ થયા છે અને જે હતું બાળ અવસ્થાની અંદર છે, એઓ આ ઋષિના સમાગમની આવે છે. ઋષિના સમાગમની અંદર આવી એનું મન જે છે એ ભગવાનના રંગે રંગાઈ જાય છે. ઋષિઓ નિત્ય આ બાળકને ભગવાનની વાત કરતા હતા. ઋષિઓ જે ઠાકોરજીને માટે સામગ્રી બનાવે એ સામગ્રી ઠાકોરજીને નિવેદિત કરી એનો પ્રસાદ લઈ અને જે બાકીની પ્રસાદની સામગ્રીઓ વધે, દેવર્ષિ નારદ જે છે એ પરમ પ્રેમથી એને ગ્રહણ કરી લેતા હતા અને એને લઈને આ શુદ્રની યોનિની અંદર પ્રગટ થયેલા દેવર્ષિ નારદજીનું અંતઃકરણ જે છે એ અત્યંત પવિત્ર થઈ ગયું હતું. દેવર્ષિ નારદની માતા જે છે એ વારંવાર એ બાળકને એ સંતોની પાસે જતા રોકતી હતી, પરંતુ નારદજીનું મન જે છે એ સંતોના રંગે રંગાઈ ચૂકેલું હતું. 4 મહિના પૂરા થયા એટલે આ ઋષિઓ જે છે એ પોતાના સ્થાનક પર જવા માટે તૈયાર થયા. દેવર્ષિ નારદ કહે છે કે હે સંતો, આપ અમને પણ તમારી સાથે લઈ જાઓ. સંતો કહે છે કે બેટા, તું તારી માતાનો એકનો એક સહારો છે ને હજુ તું નાનો છે, માટે તું અહીં જ રહે. દેવર્ષિ નારદજીનું મન જે છે એ ભગવાનના રંગે રંગાઈ ચૂકેલું છે. એને હવે જગત જે છે ઝેર જેવું લાગે છે. દેહના સંબંધીઓ જે છે એ દેહના સંબંધી પણ એમને બોજારૂપ લાગે છે.
એમણે સંતોને ઘણી વિનંતી કરી, પરંતુ સંતોએ એમને ના પાડી. પરંતુ જતા જતા સંતો જે છે એ દેવર્ષિ નારદજી ઉપર અત્યંત કૃપા કરતા ગયા. એને ભગવાન શ્રીમન નારાયણના ધ્યાનની રીત જે છે એ શીખવાડી ગયા. અને ભગવાન શ્રીમન નારાયણના નયન રમ્ય સ્વરૂપનું જે વર્ણન જે છે એ દેવર્ષિ નારદની પાસે કરતા ગયા. દેવર્ષિ નારદજી તે પછી તો એકાંતની અંદર બેસી હંમેશા ભગવાન શ્રીમન નારાયણની એ મનોહર ઝાંકી જે છે તેનું ચિંતન કરતા હતા. એક સમયની વાત છે, રાત્રિને વિશે દેવર્ષિ નારદજીની માતા દૂધ દોહવા માટે નેસડામાં જાય છે અને એ નેસડાની અંદર અજાણતાથી એક સર્પની ઉપર એનો પગ પડી જાય છે અને એ સર્પ જે છે એ દેવર્ષિ નારદની માતાને દંશ દઈ દે છે. અને જ્યાં દંશ દે છે ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય છે. પ્રાતઃકાલે ઊભા થઈને દેવર્ષિ નારદે જોયું તો એની માતા જે છે એ પરલોકવાસી થઈ ચૂકેલી હતી. નારદજી હજુ નાના છે. બધાએ ભેગા મળી દેવર્ષિ નારદની માતાની ઉત્તર ક્રિયા કરી અને પછી દેવર્ષિ નારદ જે છે એ ઘરનો ત્યાગ કરીને ઉત્તર દિશા તરફ જાય છે. કેટલાય શહેરો ગામડાઓને પાર કરી એક નિર્જન વનની અંદર આવે છે અને નિર્જન વનમાં આવી એકાંતની અંદર એ ભગવાનના ધ્યાન પરાયણ થઈ જાય છે. કેટલાય વર્ષો પર્યંત એ ભગવાનનું ધ્યાન કરે છે. ત્યારે એક સમયે એ ભગવાનની નયન રમ્ય ઝાંકી જે છે એ નારદજીના અંતકરણની અંદર સ્ફુરિત થઈ જાય છે. એક ક્ષણ માટે એ ભગવાનનું રૂપ જે છે એ દેવર્ષિ નારદના હૃદયની અંદર સ્ફુરિત થાય છે અને પછી ભગવાનનું એ રૂપ અદ્રશ્ય થઈ જાય છે. એકાએક ભગવાન પ્રગટ થયા અને ત્યારબાદ અદ્રશ્ય થઈ ગયા એટલે દેવર્ષિ નારદજી હાફળા ફાફળા થઈ જાય છે અને પોતાના નેત્ર ખોલી દે છે અને ભગવાન શ્રીમન નારાયણના દર્શન કરવાને અર્થે અર્થાત પુનઃ દર્શન કરવાને અર્થે બહુ જ રુદન કરે છે. અને તેવા સમયની અંદર આકાશવાણી થાય છે અને આકાશવાણીની અંદર ભગવાન એને કહે છે કે બેટા, આ જન્મની અંદર તો હવે તને મારા દર્શન થવા અશક્ય છે, પરંતુ હવે પછી તારો જ્યારે જન્મ થશે ત્યારે તને અવશ્ય મારી પ્રાપ્તિ થશે. આ પ્રમાણે કહી આકાશવાણી મૌન થઈ જાય છે. દેવર્ષિ નારદ તે પછી એ જ વનની અંદર રહે છે અને સમય આવતા એ પોતાનો દેહ ત્યાગ કરે છે. એ સમયે બ્રહ્માજીનો દિવસ પણ જે છે એ પૂર્ણ થઈ જાય છે અને નિમિત્ત પ્રલય જે છે આવી ચડે છે અને એ નિમિત્ત પ્રલયની અંદર દેવર્ષિ નારદનો જે શુદ્રાની યોનિથી પ્રગટ થયેલો દેહ જે છે એ પણ સમાપ્ત થઈ જાય છે. પ્રલય પૂર્ણ થયા બાદ જ્યારે બ્રહ્માજી જાગ્રત થાય છે અને તે વખતે દેવર્ષિ નારદ જે છે એ બ્રહ્માજીના કંઠ થકી પ્રગટ થાય છે. બ્રહ્માજી સર્વપ્રથમ એક પછી એક પ્રજાપતિઓને ઉત્પન્ન કરે છે અને એને સૃષ્ટિના કાર્યની અંદર જોડે છે.
અને 10મા પ્રજાપતિ તરીકે દેવર્ષિ નારદ જે છે એ બ્રહ્માજીના કંઠ થકી પ્રગટ થાય છે. ભક્તો, આ વાત છે બ્રહ્મ વૈવત પુરાણની અંદર અધ્યાય 8 થી 22 પર્યંતમાં આવે છે. ને એમાં પણ બ્રહ્મ વૈવત પુરાણ બ્રહ્મખંડ અધ્યાય 20 ની અંદર દેવર્ષિ નારદ જે છે એ બ્રહ્માજીના કંઠ થકી પ્રગટ થયા એવું ભગવાન વેદવ્યાસજી કહે છે. કંઠને સંસ્કૃતની અંદર નરદ કહેવામાં આવે છે અને એ નરદ થકી પ્રગટ થયા હોવાથી દેવર્ષિ નારદનું નામ જે છે એ નારદ પડે છે. આ પ્રમાણેની વ્યુત્પત્તિ ભગવાન વેદવ્યાસજીએ આ બ્રહ્મ વૈવત પુરાણની અંદર બ્રહ્મખંડ અધ્યાય 20 ની અંદર કરેલી છે. પુનઃ બ્રહ્માજી દેવર્ષિ નારદજીને સૃષ્ટિની અંદર જોડવા ઈચ્છે છે, પરંતુ દેવર્ષિ નારદજી સ્પષ્ટ રૂપે પિતાજીને મનાઈ કરી દે છે અને એ સૃષ્ટિની અંદર જોડાતા નથી.